નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 83.08% પરિણામ જાહેર, દીકરીઓએ માછી મારી। સુરતમાં સંપૂર્ણ બ્લેકઆઉટ, 7:30 વાગતા જ લોકોએ લાઇટો બંધ કરી સમર્થન કર્યું। ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોક ડ્રીલમાં નવસારીમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું। ફોરેક્સ ટ્રેડિંગમાં સારો નફો અપાવવાનું કહી છેતરપિંડી આચરનાર ઝડપાયો। ₹3.18 હીરા ઉધારમાં ખરીદી ઠકાઈ કરનાર 3ની ધરપકડ। ભારતની પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકના કારણે વેન્ચુરા એર કનેક્ટની નોન શેડ્યુલ ફ્લાઇટ 10 મે સુધી રદ। સમાચાર વિગતવાર જોઈએ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વર્ષ 2025ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે। આ વર્ષે રાજ્યભરનું કુલ પરિણામ 83.08% રહ્યું છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરત જિલ્લાએ પોતાની સફળતાની પરંપરા જાળવી રાખી છે અને 86.20% પરિણામ સાથે ટોચના સ્થળે પોતાનું સ્થાન સુદૃઢ કર્યું છે। સુરતમાં સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ પણ મેળવી છે, ત્યારે નાના વરાછા ખાતે આવેલી તપોવન વિદ્યાલયનું પરિણામ ઝળહળતું આવ્યું છે। તપોવનમાં 79 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, ત્યારે રાઇઝન સ્કૂલના અભ્યાસ કરતી લખાણી વૃંદા કેતનભાઈ 98.83% સાથે 99.99% પ્રાપ્ત થયો છે। ત્યારે શાળાના આચાર્ય ભાવેશભાઈએ કહ્યું કે વૃંદા સંભવિત રાજ્યમાં ટોપર છે, જ્યારે મનસુખભાઈ ગોટીએ કહ્યું કે આ વિદ્યાર્થીઓ શિક્ષકા અને પરિવારની મહેનતનું પરિણામ છે, જેથી આ સફળતા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ છે। વૃંદાએ કહ્યું કે રોજે રોજની મહેનતના કારણે સફળતા મળી છે। આગામી સમયમાં એ ગ્રુપ સાથે એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય। આજરોજ જે ઓનલાઈન SSC માર્ચ 2025નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે, એની અંદર અમારી શાળાની અંદર કુલ 79 વિદ્યાર્થીઓએ 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 138 વિદ્યાર્થીઓએ 2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। સમગ્ર જે પરિણામ ઓનલાઈન જાહેર થયું છે એમાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સમગ્ર સંભવિત ગુજરાત રાજ્યની અંદર અમારી જે દીકરી છે લાખાણી વૃંદા, એમણે 593 ગુણ પ્રાપ્ત કર્યા છે અને 98.83% અને 99.99% રેન્ક સાથે સંભવિત ગુજરાત રાજ્યમાં એમણે ટોપ કર્યું છે અને આ તમામ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આ બધા જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરી અને પોતે અને માતા પિતાએ નક્કી કરેલા સપનાઓ છે એ સાકાર થાય અને ભવિષ્યના ડૉક્ટર, એન્જિનિયર અને વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ બની આ રાષ્ટ્રને ખૂબ સારી એવી સેવા આપી અને રાષ્ટ્રને ઉત્તમ નાગરિક બને એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી શુભકામનાઓ પાઠવું છું। વૃંદા કેતનભાઈ લાખાણી મારું નામ છે। 10મા ધોરણમાં મારે 99.99 PR છે અને 98.83% રિઝલ્ટ આવ્યું છે। વર્ષ દરમિયાન પહેલા જ દિવસથી અમને શાળામાંથી ખૂબ જ માર્ગદર્શન મળી રહેતું હતું અને અમે પણ એટલી તૈયારી કરતા અને સામે શિક્ષકોનો પણ એટલો ફાળો હતો। ભવિષ્યમાં અત્યારે મેં સાયન્સ સ્ટ્રીમ લીધી છે અને એ ગ્રુપ પસંદ કર્યું છે। આગળ જઈને મારે એન્જિનિયરિંગની ફિલ્ડમાં આગળ વધવું છે। આચાર્ય ભાવેશભાઈ ગેલાણી, રાઇઝન મોડર્ન સ્કૂલ। અમારી શાળાની આ દીકરી લાખાણી વૃંદા કેતનભાઈ કે જેઓએ 593 માર્ક્સ સાથે સમગ્ર ગુજરાતમાં સંભવિત રીતે ગયા વર્ષનો રેકોર્ડ તોડી અને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે, બદલ શાળા પરિવાર તેમને અભિનંદન પાઠવે છે। આ પરિણામની મહેનતની અંદર વાલીઓનો પણ ખૂબ વિશેષ સહકાર રહ્યો છે। કેતનભાઈ અને આ દીકરીના મમ્મીની ખૂબ વિશેષ જહેમત અને મહેનતથી અહીંયાથી જે પણ માર્ગદર્શન આપવામાં આવતું હતું એ સૂચન પ્રમાણે એમણે મહેનત કરી છે અને રાત દિવસ એક કરી અને આ દીકરીએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। એ બદલ શાળા પરિવાર અભિનંદન પાઠવે છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10માં આ વર્ષે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે કૌશલ્ય વિદ્યાભવનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું।
A2 કરતાં શાળામાં A1 વિદ્યાર્થીઓ વધુ આવ્યા છે. શાળામાંથી 120 વિદ્યાર્થીઓએ A1 મેળવ્યો છે, જ્યારે 78 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. શાળાની વિદ્યાર્થિનીની શેલડિયા નિયતિના પપ્પા રત્નકલાકાર છે. હીરામાં મંદી હોવા છતાં આકરી મહેનત કરી 99.93 PR અને 97.50% સાથે અવ્વલ રહી હતી. તેણે આગામી સમયમાં A1 ગ્રુપ સાથે અભ્યાસ કરીને એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શાળાના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગસિયાએ કહ્યું કે દર વર્ષ કરતાં આ વર્ષે ઊંચું પરિણામ આવ્યું છે, જેનું મુખ્ય કારણ વિશ્વાસ છે. ધગશ અને મહેનતના કારણે આ પરિણામ કોરોના પછીના વર્ષ કરતાં પણ સારું આવ્યું છે. આજે ધોરણ 10નું એસએસસી બોર્ડનું રિઝલ્ટ બહાર પડ્યું. એમાં બોર્ડનું રિઝલ્ટ ઘણું સારું છે અને લગભગ 83% જેટલું પરિણામ છે. એમાં અમારી શાળાના ધોરણ 10માં 251 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમાંથી એક વિદ્યાર્થી નાપાસ થયો છે. 250 વિદ્યાર્થી પાસ થયા છે અને પરિણામ 99.60% છે. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 251માંથી 120 A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે. A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 251માંથી 78 છે. તમામ સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું. મારું નામ શેલડિયા નિયતિ રજનીભાઈ છે. મેં કૌશલ વિદ્યાભવનમાંથી 10th પાસ કરેલું છે અને મારે પર્સન્ટાઇલ 99.93 આવેલા છે ને પર્સન્ટેજ જે છે તે 97.50 છે. આનો જે શ્રેય છે તે મારા મમ્મી પપ્પા અને ટીચર્સને જાય છે અને આના માટે ખૂબ જ મહેનત કરેલી છે. હું કૌશલ વિદ્યાભવનમાંથી 9મું અને 10મું ધોરણ પાસ આઉટ કરેલું છે. હું મારે બોર્ડના રિઝલ્ટમાં 10thમાં પર્સન્ટાઇલ 99.91 અને પર્સન્ટેજ 97.33 આવેલા છે. આ વાતથી હું બહુ ખુશ છું અને આજે અમારી સ્કૂલમાં સર, ટીચર અને જે કોઈ પણ સ્ટાફ છે એને શ્રેય જાય છે આ વાતનો. અમે બહુ જ આ રિઝલ્ટથી ખુશ છે. ધોરણ 10નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરતની મણિબા વિદ્યા સ્કૂલમાં એક વિદ્યાર્થીનીએ સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ મેળવી કાંઠું કાઢ્યું છે. સુરતની ડબોલી સ્થિત મણિબા વિદ્યા સંકુલ સ્વર્ગસ્થ સુરેશ વિદ્યા મંદિર માધ્યમિક શાળાનું પરિણામ ઝળહળતું આવ્યું છે. શાળાનું પરિણામ ગુજરાતી માધ્યમમાં 98.11% તથા અંગ્રેજી માધ્યમમાં 91.15% આવ્યું છે તથા A1 ગ્રેડ સાથે 6 વિદ્યાર્થી તથા A2 ગ્રેડ સાથે 18 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે, જેમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીનીએ સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે. શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી ગુલદસ્તા સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી તથા વિદ્યાર્થીઓ દ્વારા ડીજેના તાલે ઝૂમી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. દાણીધારિયા, હું અહીંયા સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. મણિબા વિદ્યા સંકુલ અને સ્વ સુરેશ વિદ્યા મંદિર શાળાનું ખૂબ સરસ આજે વિદ્યાર્થીઓ પરિણામ લઈ આવ્યા છે. વિદ્યાર્થીઓની ખૂબ મહેનત, માતા પિતાની મહેનત અને સમગ્ર સ્ટાફની ખૂબ મહેનતને લીધે ખૂબ સરસ પરિણામ આવ્યું છે. એ બદલ હું વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જી, તમારું નામ? મારું નામ ઘોઘારી અર્ચિતા જયેશભાઈ છે. હું ધોરણ 10માં મેં A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે. હું મણિબા વિદ્યા સંકુલ તથા સ્વ સુરેશ માધ્યમિક શાળામાં મેં અભ્યાસ કર્યો છે. આ A1 ગ્રેડ પાછળનું કારણ મેઇન છે એ છે કે મારી મહેનત ઉર્ફ અને મારા સર્વે શિક્ષકોની મહેનત અને આ સંચાલકો અને મારા આચાર્યશ્રીની મહેનત પાછળનું આ કારણ છે. તો હું ખૂબ ખૂબ ધન્યવાદ છું અને મારા વડીલો અને મારા માતા પિતાનો પણ ઘણો સપોર્ટ મળ્યો છે. એટલે એને અર્થાત એટલે મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. 99.64%
અને 96% મેં પ્રાપ્ત કરેલા છે. મારું નામ આશોદરિયા દક્ષાબેન છે. હું મણિબા વિદ્યાસંકુલ સુરેશ માધ્યમિક શાળામાં આચાર્ય તરીકેની કામગીરી કરું છું. આજે અમારી શાળાનું ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું છે અને અમારી શાળામાં ઘણા વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે, જેમાં 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેમાં શાળાની મહેનત અને તેમના માતા પિતાની મહેનત આજે રંગ લાવી છે. શાળાની અંદર અમે વીકલી ટેસ્ટનું આયોજન કરતા હતા, મંથલી ટેસ્ટનું આયોજન કરતા હતા અને એ છતાં પણ જ્યાં વિદ્યાર્થીઓને મૂંઝવણ લાગે ત્યાં એ લોકોને પર્સનલી એ લોકોના પ્રોબ્લેમનો અમે સોલ્વ કરતા હતા. આજરોજ જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં યોગીચોક વિસ્તારમાં આવેલી હરેકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. હરેકૃષ્ણ વિદ્યાલયના શિક્ષકો તેમજ કેમ્પસ ડિરેક્ટર બાબુભાઈ સંજલિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં આ શાળાના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું હતું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી A1 ગ્રેડની અંદર 14 વિદ્યાર્થી તથા A2 ગ્રેડની અંદર 18 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. આ તમામ વિદ્યાર્થીઓ શાળામાં રહી ખૂબ જ સરસ રીતે શિક્ષકો દ્વારા અભ્યાસ કરવામાં આવતો હતો તેમજ પરીક્ષાલક્ષી સતત તેમના પર માર્ગદર્શન મળતું હતું. તેના કારણે વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે. ઉમદા પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થી મિત્રો આગળ પોતાની કારકિર્દી IT ક્ષેત્રમાં તથા ડૉક્ટર અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં તથા UPSC GPSC જેવી એક્ઝામો પાસ કરીને દેશની સેવામાં મહત્વનો ફાળો આપવાની ઈચ્છા ધરાવે છે. આ સમગ્ર પરિણામ બાબતે શાળાના આચાર્ય રોહિતભાઈ જસાણી તથા શાળાના ટ્રસ્ટીશ્રીઓએ વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધો અને શાળા તેમજ પરિવાર અને ભારત દેશનું ગૌરવ વધારે તેવા રૂડા આશીર્વાદ આપ્યા હતા. મારું નામ રોહિતભાઈ જસાણી છે. આજરોજ ધોરણ 10 માધ્યમિક શિક્ષણ બોર્ડનું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં યોગી ચોક ખાતે આવેલી હરેકૃષ્ણ વિદ્યાલયના કુલ 14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે, તેમજ A2 ગ્રેડની અંદર 18 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. કહેવાનું તાત્પર્ય કે સમગ્ર યોગી ચોક વિસ્તારની અંદર ખૂબ જ ઓછી સંખ્યામાં ખૂબ જ ઉજ્જવળ અને ખૂબ જ જ્વલંત પરિણામ આ વિદ્યાર્થીઓ મેળવેલું છે. વર્ષ દરમિયાન દરેક શિક્ષક મિત્રોની મહેનત તથા વિદ્યાર્થીઓ દ્વારા તૈયારી જે કરાવવામાં આવી એનું પરિણામ સ્વરૂપે આજે આ ફળ પ્રાપ્ત થયું છે. પરીક્ષાની અંદર જ્યારે બોર્ડના પેપરો હોય અને દરેક વિદ્યાર્થીઓએ પ્રત્યેક રાઉન્ડની અંદર 5 થી 6 રાઉન્ડ આ પેપરોના સોલ્વ કરી અને આ સુંદર પરિણામ પ્રાપ્ત કરવામાં આવેલું છે. શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓ મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. મારું નામ રોહાની વસોયા છે. મારે 10માં 96% આવ્યા છે અને PR માં 99.64% આવ્યા છે. હું હરેકૃષ્ણ શાળા વિદ્યાલયમાં હું ભણું છું અને સ્કૂલ તરફથી મને પૂરેપૂરો સપોર્ટ આપવામાં આવેલો છે. અહીંયા 5 કલાક અમે ભણતા અને લાસ્ટમાં અમને ફૂલ રિવિઝન કરાવવામાં આવ્યું છે અને ઘરે પણ અમે એટલું જ રિવિઝન કર્યું છે. બાકીના બધા જ ટાઈમમાં અમે એક એક વિષય ભણેલા છે અને એને સંપૂર્ણ રીતે રિકવર હોતન કરેલું છે. મારું નામ પારખિયા શ્રીધિ છે અને 10માં મારે 96.50% આવ્યા છે અને 99.77 PR આવ્યા છે. એમાં સ્કૂલનો બહુ સારો સપોર્ટ હતો. હરેકૃષ્ણ વિદ્યાલયમાં હું ભણું છું અને માતા પિતાનો પણ ફૂલ ટાઈમ એટલો સપોર્ટ હતો. ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ધોરણ 10નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે યોગી ચોક વિસ્તારમાં આવેલી સહજાનંદ વિદ્યાધામ વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. સહજાનંદ શાળાના 12 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને ઉજ્જવળ ભવિષ્ય માટેની કામના કરવામાં આવી હતી. સાથે વિદ્યાર્થીઓને મહેનત કરીને અવ્વલ ક્રમ મેળવ્યો હતો. સહજાનંદ વિદ્યાલયના શિક્ષકો તેમજ પ્રિન્સિપાલ પ્રતિકભાઈ સુદાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં આ શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું હતું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી A1 ગ્રેડની અંદર 12 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. આ તમામ વિદ્યાર્થીઓ શાળામાં રહી ખૂબ જ સરસ રીતે શિક્ષકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમજ પરીક્ષા લખી સતત તેમના પર માર્ગદર્શન મળતું રહેવાના કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉમદા પરિણામ પ્રાપ્ત કર્યું હતું. પ્રિન્સિપાલ પ્રતિક સુદાણીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે એક ઓપ્શન રાખવામાં આવ્યું હતું, જેના જે વિદ્યાર્થીઓ પોતાના ઘરે વાંચી કે પરીક્ષાની તૈયારી કરી શકતા નથી તેમને એક્સ્ટ્રા ક્લાસ શિક્ષકો
અભ્યાસ કરાવતા હતા અને શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓના શાળા પરિણામ માટે વધારાનો સમય ફાળવીને અભ્યાસ કરાવતા હતા. પ્રતિક સુદાણી છે. અમારા સર્જાનંદ ગ્રુપ ઓફ સ્કૂલની અંદર ટોટલ 12 વિદ્યાર્થીઓ ધોરણ 10 ની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તથા A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા છે 20 વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓની મહેનતની વાત કરીએ અને જો શાળા પરિવાર દ્વારા કરાવવામાં આવતી મહેનતની વાત કરીએ તો અમે શાળાની અંદર એક એક્સ્ટ્રા એવો ઓપ્શન ગોઠવેલો હોય છે વિદ્યાર્થીઓ માટે કે છેલ્લા 3 મહિનાઓ માટે અમે એક નાઇટ રીડિંગ નામનો ઓપ્શન ગોઠવ્યો છે, જેની અંદર બાળકોને વધારેમાં વધારે જે બાળકો ઘરે વાંચી શકતા નથી, જેની પાસે ઘરે ટાઈમ નથી અથવા તો સુવિધાઓ નથી, એવા બાળકોને અમે એક્સ્ટ્રા અહીંયા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોય છે, જ્યારે વધારાનો સમય ફાળવી અને શિક્ષકો બાળકને મહેનત કરાવતા હોય છે. મારું નામ કરકર મનસ્વી મહેશભાઈ છે. હું સહજાનંદ વિદ્યાધામ સ્કૂલમાં ભણું છું અને હું 10મા ધોરણમાં મારું રિઝલ્ટ આવ્યું છે તેનાથી હું ખૂબ જ ખુશ છું, કારણ કે મારા PR 99.64 PR આવ્યા છે અને 96% આવ્યા છે. તેમાં મારા શાળાના શિક્ષકો અને મારા ફેમિલીમાંથી મારા માતા પિતાનો ખૂબ જ સાથ રહ્યો છે અને સહકાર રહ્યો છે. તેનું હું ખૂબ જ ખુશી પાઠવું છું અને મને ગર્વ છે કે આ શાળામાં રહીને હું આગળ વધીશ અને મારું નામ રોશન કરીશ અને સ્કૂલનું નામ પણ રોશન કરીશ. સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 10નું ગુરુવારે પરિણામ આવ્યું હતું. આ વર્ષે બોર્ડનું પરિણામ રેકોર્ડ બ્રેક આવ્યું હતું. સુરત શહેરનું 86.20% પરિણામ આવ્યું હતું, ત્યારે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા મેળવી હતી. શાળાનું પરિણામ 98.45% આવ્યું છે, જે 8 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓમાં એક વિષયમાં 100 ગુણ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જ્યારે એકંદરે કુલ 21 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાના સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનું તેનું શ્રેય શાળાના શિક્ષકો, મેનેજમેન્ટ અને તેના વાલીઓને આપ્યો હતો. શાળાના મેનેજમેન્ટ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને ઢોલ નગારાના તાલે ફૂલહાર પહેરાવી ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા. પટેલ, લોકમાન્ય વિદ્યાલય નોન ગ્રાન્ટેડ ધોરણ 9 થી 12માં સંચાલક આચાર્ય તરીકેની ભૂમિકા ભજવું છું. દર વર્ષે અમારું રિઝલ્ટ ધોરણ 10 હોય કે 12 સાયન્સ કોમર્સ હોય ઉત્તરોત્તર વધતું હોય છે. આ વખતે તો સાયન્સ કોમર્સ સાથે 10મામાં રેકોર્ડ બ્રેક રિઝલ્ટ મેળવ્યું છે. રાંદેર રોડ પર સૌથી વધુ રિઝલ્ટ 98.45% સાથે, અને એમાં પણ રાંદેર રોડ પર પર્સન્ટેજ વાઇઝ 98% સાથે અમારી સ્કૂલની વિદ્યાર્થી પટેલ દેવાંશી સ્કૂલ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. એટલું જ નહીં, સ્કૂલનું 98.45% રિઝલ્ટ સાથે 100માંથી 100 માર્ક્સ મેળવનાર એવા 8 વિદ્યાર્થીઓને આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અમારી 10માની ટીમ એટલો હર્ષ અનુભવે છે, આનંદ અનુભવે છે. આ ખુશી કેમ ન હોય ને, કારણ કે અમારા હાથ નીચે ભણેલા બાળકો જ્યારે બોર્ડની પરીક્ષામાં 100માંથી 100 માર્ક્સ લાવે છે ને, એ સાબિતી છે કે અમે એને ભણાવ્યું છે. આથી આજે લોકમાન્ય પરિવાર ખૂબ ખુશ અને લાગણી અનુભવ વ્યક્ત કરે છે. મારું નામ પટેલ દેવાંશી મનીષભાઈ. મેં લોકમાન્ય સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. મારા 98% મેં પ્રાપ્ત કર્યા છે. બસ દરમિયાન અમે ડે ટુ ડે મહેનત કરતા હતા. અમે જે દિવસે જે વસ્તુ ભણીએ છીએ તે દિવસે તે વસ્તુ અમારા સર અમારી પાસે વંચાવે છે. મેં મારી સફળતાનો શ્રેય મારી શાળાને જ આપું છું. તેમણે પોતા કરતાં વધારે સમય અમારા માટે આપ્યો છે. અમે જ્યારે રાત્રે બી એમને કોલ કરીએ ને તો તે હંમેશા અમારા માટે તત્પર જ હોય છે. તેમણે ક્યારેય પણ અમને ના જવાબ આપ્યો જ નથી. સુરતમાં ગઈકાલે બ્લેક આઉટ થયું હતું, જેમાં 7:30 વાગતા જ લોકોએ લાઇટ બંધ કરી સમર્થન આપ્યું હતું. પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે, તેમજ શહેરો પર મિસાઇલ એટેકનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં 7 મેના રોજ મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. 7:30 વાગતા જ અડધો કલાક માટે એટલે કે 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. લોકોએ લાઇટો બંધ કરી બ્લેકઆઉટને સમર્થન આપ્યું હતું. સુરતમાં 3 જગ્યાએ આઈબીસી બિલ્ડિંગ, લક્ષ્મીપતિ એપ્રેલ અને હાજીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બપોરે 4 થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ પણ યોજાઈ હતી, જેમાં લોકોએ યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ આપવામાં આવી હતી. જ્યારે શહેરમાં લોકોએ સ્વયંભૂ બ્લેકઆઉટમાં જોડાયા હતા, લાઇટો બંધ રાખી હતી, તેમજ પાલિકાએ રોડ પરની સ્ટ્રીટ લાઇટો તેમજ ટ્રાફિક સિગ્નલો પણ બંધ કર્યા હતા. સમગ્ર શહેર જાણે અંધારામાં દેખાતું હોય તેવું લાગી રહ્યું હતું. પાલિકા અને લોકોના સહિયારા પ્રયાસથી મોક ડ્રીલને સફળતા મળી હતી. ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોક ડ્રીલના બીજા તબક્કામાં નવસારીમાં સાંજે 7:30 થી 8 દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી, જેમાં નવસારી શહેર સહિત જિલ્લામાં લોકોએ મોક ડ્રીલની ગંભીરતા સમજી જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી પોતાના ઘરના બલ્બ, ટ્યુબલાઇટ સ્વયંભૂ બંધ કરી રાખી તંત્રને સાથ સહકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે હવાઈ હુમલો દરમિયાન સુરક્ષાની તૈયારીના સ્વરૂપે નાગરિકોએ કઠિત પરિસ્થિતિમાં કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની ઓપરેશન અભ્યાસ મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. ત્યારે નવસારી જિલ્લાના નાગરિકોએ જાગૃતિ કેળવી સંપૂર્ણ સમર્થન આપી મોક ડ્રીલને સફળ બનાવી છે. સુરતમાં ફોરેક્સ ટ્રેડિંગના રોકાણ કરવાથી સારો એવો નફો મળશે તેમ કહી ઇન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાતો કરનાર એક ઠગને સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલની ટીમે વાપીમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી ફરિયાદી પાસેથી 9.30 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા બાદ ન તો નફો આપ્યો કે ન તો મુદ્દલ રકમ પરત કરી છે, જેથી ફરિયાદી ઠગાઈનો શિકાર બનતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. લોભામણી જાહેરાતની જાળમાં ફરિયાદી ફસાયો. આરોપી રાહુલ વિનોદ ચૌધરી મૂળ બિહારના સમસ્તીપુરા જિલ્લાના પ્રોડિયા ગામનો રહેવાસી છે. હાલ વાપી સ્થિત ચણોદ દેવી કૃપા રેસિડેન્સી ખાતે રહે છે. આરોપી ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાના વાયદા સાથે જાહેરાતો મૂકી હતી. આ લોભામણી જાહેરાતોની જાળમાં ફરિયાદી આવી ગયો હતો અને ટ્રેડિંગ માટે તથા લર્નિંગ ગ્રુપમાં જોડાવા માટે 9.30 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપી પહેલા ફરિયાદીને ફેક ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, એકાઉન્ટ ખોલાવ્યું હતું. ત્યારબાદ ટ્રેડિંગ માટે તથા લર્નિંગ ગ્રુપમાં જોડાવા માટે અલગ અલગ બેંકના ખાતાઓમાં કુલ 9.30 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા, જેમાં પૈસા જમા કર્યા બાદ ફરિયાદીએ નફો કે મુદ્દલ રકમ કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ વિડ્રો કરવાની મંજૂરી આપી નહીં, તેથી સાથે છેતરપિંડી કરી હતી. ફરિયાદીએ તાત્કાલિક 1930માં ફરિયાદ નોંધાવી. આ મામલે ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો અને અલગ અલગ સોશિયલ મીડિયામાં લાલચ આપતા પોલીસે ટેકનિકલ સર્ચ કરી બેંકો અને મોબાઈલ નંબરની વિગતો એકત્ર કરી વાપીથી રાહુલ ચૌધરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કતારગામ વિસ્તારમાં 7 હીરા વેપારીઓ પાસેથી 3 કરોડ 18 લાખના હીરા ઉધારમાં લઈ તેનું પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી કરવામાં આવી હતી. ઇકોસેલે આ ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી છે. તેમાં 2 આરોપી પિતા પુત્ર છે. ઝડપાયેલા આરોપી પૂછપરછમાં ઇકોસેલને જણાવ્યું હતું કે તેઓએ કામ્બોડિયા પાર્ટીને હીરા વેચ્યા હતા, પરંતુ તે પાર્ટી રૂપિયા નહીં આપતા રોટેશન ખોરવાઈ ગયું હતું. પોલીસે આવતીકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરશે. સિંગણપુર શુકન રિવેરામાં રહેતા મહેશ અંબારામ કાનાણી હીરાનો વેપાર કરે છે. તેઓએ 23 જાન્યુઆરી 2025 થી 16 ફેબ્રુઆરી 2025 દરમિયાન હીરા દલાલો મારફતે આરોપી મહેશ ધનજી લખાણી, તરુણ તુલસી જાસોલિયા અને જયમીન મહેશ લખાણીનો સંપર્ક કર્યો હતો. આરોપીએ સમયસર રૂપિયા ચૂકવી આપવાનો વિશ્વાસ આપી વેપારી મહેશ કાનાણી પાસેથી ઉધારમાં હીરા ખરીદ્યા હતા. મહેશ કાનાણીએ આરોપીઓને 1.4 કરોડ રૂપિયાના હીરા આપ્યા હતા, પરંતુ આરોપી મહેશ કાનાણી સમયસર રૂપિયા ચૂકવ્યા ન હતા. મહેશ કાનાણીએ માર્કેટમાં તપાસ કરતાં ખબર પડી કે આરોપી અન્ય 6 વેપારી પાસેથી ઉધારમાં 2 કરોડ 14 લાખના હીરા ખરીદી તેમણે પણ રૂપિયા ચૂકવ્યા ન હતા. મહેશ કાનાણીએ ત્રણેય આરોપી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી. ઇકોસેલે આજરોજ ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. આરોપી મહેશ ધનજી લાખાણી અને જયમીન મહેશ લાખાણી પિતા પુત્ર છે. આરોપીએ પોલીસને કહ્યું કે કંબોડિયાની પાર્ટી રૂપિયા ન આપતા રોટેશન ખોરવાઈ ગયું છે અને પેમેન્ટ થઈ શક્યું નથી. ભારતીય સેના દ્વારા પાકિસ્તાની આતંકવાદી ઠેકાણા પર એરસ્ટ્રાઇક પછી સરકારે આપેલા આદેશ મુજબ વેન્ચુરા એર કનેક્ટની અમરેલી, રાજકોટ અને અમદાવાદની નોન શેડ્યુલ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
ભારતીય સેના દ્વારા એર સ્ટ્રાઇક કર્યા બાદ સુરક્ષા સંજોગોને ધ્યાનમાં રાખી ઉત્તર અને પશ્ચિમ ભારતના 20 એરપોર્ટ પર નાગરિક વિમાન સેવા 10 મે સુધી સસ્પેન્ડ કરવામાં આવી હતી. એમાં ગુજરાતમાં જામનગર, રાજકોટ, ભુજ એરપોર્ટ પણ સમાવેશ થાય છે. એ સ્થિતિમાં સુરત એરપોર્ટ પરથી ઓપરેટ થતી વેન્ચુરા એર કનેક્ટની અમરેલી, રાજકોટ, અમદાવાદની ત્રણેય નોન શેડ્યુલ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. રાજકોટ અમરેલી એરપોર્ટ પેસેન્જર હેરફેર માટે બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદની ફ્લાઇટ કનેક્ટિંગ હોવાથી તે પણ રદ કરવામાં આવી છે. એરપોર્ટ ઓફ ઇન્ડિયા અપીલ કરી છે કે પ્રવાસ કરતા પૂર્વ ફ્લાઇટ સ્ટેટસની તપાસ કરી, જેથી ઘરેથી નીકળી પેસેન્જરો નોન શેડ્યુલ ફ્લાઇટ રદ કરવાની જાહેરાત અગાઉથી કરી દેવામાં આવી હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 83.8% પરિણામ જાહેર, દીકરીઓએ બાજી મારી. સુરતમાં સંપૂર્ણ બ્લેકઆઉટ, 7:30 વાગતા જ લોકોએ લાઇટો બંધ કરી સમર્થન કર્યું. ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલમાં નવસારી બ્લેકઆઉટ કરવામાં આવ્યું. ફોરેક્સ ટ્રેડિંગમાં સારો નફો અપાવવાનું કહી છેતરપિંડી આચરનાર ઝડપાયો. $3 કરોડ 18 લાખના હીરા ઉતારમાં ખરીદી ઠકાઈ કરનાર 3ની ધરપકડ. ભારતની પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકના કારણે વેન્ચુરા એર કનેક્ટની નોન શેડ્યુલ ફ્લાઇટ 10 મે સુધી રદ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.